આજે આપણે બનાવીશું ઓળો રોટલો, ગુજરાતીઓની પહેલી પસંદ. એકદમ પ્રસંગમાં હોય તેવો આપણે ઓળો રેડી કરીશું. તમે આ રીતે ઓળો બનાવશો એટલે તમારા ઘરમાં નાનાથી મોટાને બધાને જ પસંદ આવે એ રીતે ઓળો અહીંયા બનાવીને રેડી કરેલો છે. એકવાર તમે આ રીતે જરૂરથી ઓળો બનાવજો ફ્રેન્ડ્સ, એકદમ ટેસ્ટી એવો બનીને રેડી થાય છે. તેના માટે મેં અહીંયા 300 ગ્રામ વજનમાં અહીંયા 2 મોટા ભૂટ્ટા જે રીંગણ આવે છે તે લીધેલા છે. વજનમાં 300 ગ્રામ છે અને તેને આપણે પહેલાં વચ્ચેથી એક કાપો પાડીને ચેક કરી લેવાનું છે રીંગણું બરાબર છે કે નહીં. તે રીતે આ ભૂટ્ટો અને આ રીતે એકદમ સરસ હોય એ રીતે આપણે ચેક કરીને હવે આપણે આને સરસ રીતે ગેસ ઉપર એક જારી રાખીને આપણે રીંગણને શેકી લેવાના છે. આ મોટા ભૂટ્ટાને તમે અહીંયા જોઈ શકો છો. આ રીતે આપણે મીડિયમ ગેસ ઉપર થોડી વારે ફેરવતા જવાના છે રીંગણ અને આપણે શેકી લેવાના છે સરસ રીતે. બધી બાજુ રીંગણ સરસ શેકાઈ જાય ત્યારે આપણે ગેસને ઓફ કરવાનો છે અને સરસ રીતે આ રીતે એક બાજુ થોડું શેકાય એટલે આપણે ફેરવીને એને રીંગણને ફેરવી લેવાનું છે અને બધી બાજુ આવું સરસ એકદમ સરસ રીંગણને આપણે શેકી લેવાના છે. આ રીતે આપણે બધી જ બાજુ કાળું થઈ જશે ઉપરથી રીંગણ ત્યાં સુધી આપણે સરસ શેકી લેવાનું છે. મેં અહીંયા બંને રીંગણને આ રીતે શેકી લીધેલા છે અને હવે આપણે આ રીંગણ આખા શેકાઈ જાય એટલે આપણે તમે જોઈ શકો છો કે આ એકદમ સરસ શેકાઈ ગયું છે. હવે આપણે આને લઈ લઈશું ગેસ ઉપર. આ થોડું કાચું છે એટલે એને આપણે પાછળના ભાગે એને સરસ શેકીને આપણે આખું કાળું થઈ જાય ત્યાં સુધી આપણે રીંગણને શેકીને હવે આપણે એને ઠંડા પડવા દેવાના છે. હવે આપણે ગેસને ઓફ કરી દઈશું અને આપણા બંને રીંગણ સરસ શેકાઈ ગયા છે. હવે આપણે આ રીતે એની છાલ કાઢી લેવાની છે અને એની આપણે સરસ એક રીંગણનો પાછળનો ભાગ નીકાળીને છાલ કાઢીને આપણે એનો પલ્પ રેડી કરી લેવાનો છે. બંને રીંગણનો આ રીતે તમે જોઈ શકો છો. આ આપણા રીંગણ શેકાઈને એનો પલ્પ રેડી થઈ ગયો છે. હવે આપણે વેજીટેબલ્સ આમાં મેં લીધેલા છે. એમાં મેં અત્યારે શિયાળાની સિઝનમાં લીલી ડુંગળી આવે છે તેનો મેં આગળનો ભાગ અલગથી સમારીને લીધેલો છે અને પાછળના એના પાન આવે છે તે અલગથી સમારી લીધેલા છે. લીલું લસણ છે. પછી મેં આમાં 2 મીડિયમ સાઇઝના ટમેટા નાના ચોપ કરીને લીધેલા છે અને આદુ અને મરચાં લીધેલા છે સમારીને. પછી આપણે આ થોડા મસાલા લીધેલા છે. આખું જીરું, હળદર, હિંગ, ધાણા જીરું, મરચું પાવડર અને સ્વાદ પ્રમાણે નમક. ત્યાર પછી એક કડાઈમાં મેં 3 ટેબલ સ્પૂન તેલ ગરમ કરવા રાખી દીધું છે. તેલ ગરમ થાય એટલે આખું જીરું એડ કરવાનું છે. ત્યાર પછી આપણે એની અંદર હળદર અને હિંગ એડ કરવાના છે અને ત્યાર પછી મેં આદુ મરચાં જે સમારીને લીધેલા છે તે એડ કરી દીધેલા છે અને આદુનું મેં છીણી લીધેલું છે તે એડ કરવાનું છે અને આદુ મરચાં થોડા ફ્રાય થાય તેલમાં એટલે આપણે આની અંદર ડુંગળીનો જે આગળનો ભાગ અલગથી સમારીને રાખેલો છે એક બાઉલ તેને મેં આની અંદર એડ કરી દીધેલો છે અને આમાં સ્વાદ પ્રમાણે નમક એડ કરવાનું છે. આ થોડો ભાગ આ ડુંગળીનો આપણો આગળનો ભાગ થોડો કૂક થાય એટલે આની અંદર મેં લીલું લસણ જે સમારીને રાખેલું છે તેને આપણે એડ કરી દઈશું અને સરસ રીતે કૂક થોડી વાર થવા દઈશું તેલ છૂટું પડે એટલે. ત્યાર પછી આપણે જે ડુંગળીના પાન લીધેલા છે અલગથી એક બાઉલમાં સમારીને તેને આપણે એડ કરીશું અને થોડી વાર આપણે આ ઓઇલમાં કૂક થવા દઈશું આ પાનને. ડુંગળીના પાછળના જે પાન હોય છે લીલા તે હવે સરસ આ રીતે કૂક થઈ જાય પાન એટલે ત્યાર પછી મેં જે પાન આપણા ડુંગળીના કૂક થાય એટલે અંદરથી સરસ તેલ આ રીતે છૂટું પડશે તમે જોઈ શકો છો. એટલે મેં આમાં 2 મીડિયમ સાઇઝના ટમેટાં ચોપ કરીને લીધેલા છે ઝીણા તેને આપણે આની અંદર એડ કરી દેવાના છે અને આપણે સરસ કૂક થવા દેવાના છે તેલમાં. થોડી વાર ટમેટાં આપણા કૂક થાય એટલે ત્યાર પછી આપણે જે મસાલા લીધેલા છે મરચું પાવડર છે, ધાણા જીરું પાવડર છે અને તેને આપણે આની અંદર એડ કરી દેવાના છે અને તેને આપણે મિક્સ કરી દેવાના છે અને થોડી વાર મસાલાને આપણે સરસ કૂક થવા દેવાના છે આની અંદર. હવે થોડી વાર આપણા મસાલા કૂક થઈ જાય
આની અંદર. એટલે ત્યાર પછી આપણે જે રીંગણનો પલ્પ રેડી કરેલો છે છાલ કાઢીને, આ રીતે તમે જોઈ શકો છો સરસ તેલ છૂટું પડી ગયું છે, મસાલા સરસ કૂક થઈ ગયા છે આપણા. એટલે આપણે જે આ રીંગણા લીધેલા છે શેકેલાની ઉપર છાલ કાઢીને જે પલ્પ રેડી કરેલો છે તેને આપણે આની અંદર એડ કરી દેવાનો છે અને આપણે મિક્સ કરી દેવાનો છે. તમે અહીંયા જોઈ શકો છો કે આપણો ઓળો અહીંયા સરસ બનીને રેડી થાય છે. ડુંગળીના પાનામાં એડ કરવાથી આપણા ઓળાનો ટેસ્ટ એકદમ સરસ આવે છે અને આ લગ્ન પ્રસંગમાં આ જ રીતે ઓળો બનાવે છે અને એકદમ સરસ ટેસ્ટી બનીને રેડી થાય છે ફ્રેન્ડ્સ. તમે આમાં જોઈ શકો છો કે હવે આપણે આ રીંગણને થોડી વાર ઓઇલમાં કૂક થવા દઈશું, આ પલ્પ જે એડ કરેલો છે એને. અને અહીંયા આપણો સરસ ઓળો બનીને રેડી થવા આવ્યો છે રીંગણનો. અને આમાં છેલ્લે આપણે લીંબુનો રસ અડધી ચમચી જેટલો એડ કરવાનો છે. અને અહીંયા આપણો ઓળો બનીને રેડી થઈ ગયો છે ફ્રેન્ડ્સ, પરફેક્ટ. તમે જોઈ શકો છો કે હવે આપણો આ ઓળો એકદમ સરસ બનીને રેડી થઈ ગયો છે. હવે આપણે તેની સાથે સર્વ કરવા માટે રોટલા રેડી કરીશું. તો મેં અહીંયા મિક્સ ફ્લોરના રોટલા બનાવેલા છે, જેમાં મેં બધા જ લોટ એડ કરેલા છે. બાજરી, જુવાર, મકાઈ, રાગી અને જવ, આ બધા જ લોટને મેં 500-500 ગ્રામ લઈને મિક્સ કરેલા છે. એનો મેં લોટના રોટલા આપણે રેડી કરીશું. તમે બાજરીના રોટલા પણ અહીંયા રેડી કરી શકો છો. બધા રોટલા આ જ રીતે બને છે. એમાં સ્વાદ પ્રમાણે થોડું નમક એડ કરવાનું છે અને થોડા આપણે આ રીતે થોડું થોડું પાણી એડ કરતા જઈને આપણે ઢીલો નહીં, થોડો પરોઠા જેવો લોટ રેડી કરવાનો છે. અને આપણે ઢીલો લોટ નથી કરવાનો, નહીંતર આપણો રોટલો સરસ રેડી નહીં થાય. થોડો ટાઈટ લોટ કરીને આપણે થોડું થોડું પાણી એડ કરતા જઈને થોડો ઢીલો આપણે લોટ કરવાનો છે, પણ બહુ ઢીલો નથી કરવાનો, એકદમ ચીકણો લોટ આપણે કરવાનો છે. અને પરોઠા કરતાં થોડો જ ઢીલો એવો લોટ આપણે રેડી કરવાનો છે અને આ રીતે મસળતા જઈને આપણે લોટને ચીકણો કરવાનો છે. આપણે જેટલો સરસ મસળશું એટલો આપણો પરફેક્ટ રોટલો બનીને રેડી થશે. અહીંયા મેં આ રીતે લોટને સરસ મસળીને હવે આપણે આનો રોટલો રેડી કરીશું. આ લોટમાંથી આપણે થોડો લોટ લઈ લેવાનો છે હાથમાં અને હવે ત્યાર પછી આપણે આનો સરસ એકદમ રોટલો રેડી કરવાનો છે. અહીંયા તમે જોઈ શકો છો કે આ મારો રોટલાનો લોટ સરસ ચીકણો થઈ ગયો છે. એટલે હવે આપણો આ રોટલો એકદમ સરસ પરફેક્ટ બનશે. આ રીતે આપણે આ રોટલાના લોટમાંથી થોડો લોટ લઈને આપણે એને રાઉન્ડ શેપ આપી દઈશું અને આપણે એનો રોટલો બનાવી લઈશું. આ રીતે હાથની મદદથી આપણે એને રોટલાને પહેલાં આપણે સાઈડની કિનારી ફાટી ના જાય તેના માટે આ રીતે આપણે રોટલાને રાઉન્ડમાંથી મોટો કરવાનો છે અને ત્યાર પછી આ રીતે આપણે હથેળીની મદદથી રોટલાને ટીપી લેવાનો છે. આ રીતે આપણે બાજરીનો રોટલો કે આ મિક્સરનો રોટલો કે મકાઈનો કે જુવારનો રોટલો રેડી થાય છે. અને ત્યાર પછી આપણે આ રોટલો બનાવીએ ત્યાં આપણે તાવડીમાં ગરમ કરવા રાખી દેવાની છે. આપણે જે માટીની તાવડી આવે છે તે, અને તે સરસ ગરમ થઈ જાય ત્યાર પછી જ આપણે આ રોટલો એની અંદર એડ કરવાનો છે. અહીંયા તમે જોઈ શકો છો સરસ રોટલો મારો ટીપાઈ ગયો છે. હવે આપણે એને સરસ તાવડીમાં શેકી લેવાનો છે. અહીંયા મેં આ રોટલો રેડી કરતી હતી ત્યાં સુધી મેં અહીંયા તાવડી ગરમ કરવા રાખી દીધી છે અને હવે આપણે એની અંદર આપણે આ રોટલાને શેકી લઈશું. એક બાજુ આપણે થોડો શેકાય ત્યાર પછી આપણે એને બીજી બાજુ ફેરવવાનો છે. અહીંયા મેં ચપ્પાની મદદથી સરસ ફેરવી લીધેલો છે, તમે જોઈ શકો છો. આ રીતે આપણે રોટલાને બીજી બાજુ પણ એકદમ સરસ ગોલ્ડન બ્રાઉન થઈ જાય એટલે આપણે એને પાછો ફરી આગળની બાજુ પૂરો કૂક કરી લેવાનો છે. અને આ રીતે તમારો પરફેક્ટ રોટલો સરસ ફૂલીને રેડી થશે આ રીતે બનાવશો એટલે. અહીંયા મેં આ રીતે બધા જ રોટલા રેડી કરી લીધેલા છે. મારા બધા જ રોટલા સરસ ફૂલીને
આ રીતે બનેલા છે. એકદમ લોટને તો આપણે મસળીને ચીકણો કરશું, એટલે પછી આપણે રોટલો કરશું, એટલે તમારો આવો જ સરસ પરફેક્ટ રોટલો બનીને રેડી થશે. અહીંયા મારા ઓળો અને રોટલો બનીને રેડી થઈ ગયો છે ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો. આ ઓળો અને રોટલાની રેસીપી સારી લાગે તો ફ્રેન્ડ્સ મારી ચેનલને જરૂરથી લાઇક, સબસ્ક્રાઈબ અને શેર કરજો. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો.